પત્ની એમ કે આટલું દાન પુણ્ય કરવું છે કરે, તો પત્ની એમ કે હવે બા બાપુજી ભેગું રહેવું નથી, જુદા થાવ, તો ના પાડી દેવાય. તારે કૂવામાં પડવું હોય તો કૂવામાં પડે. હું મારા મા બાપને સવણે કહી દીધું તું, તારા મા બાપને પણ મારા મા બાપને નહીં છે. ધર્મના માર્ગ દેખાડે તો આપણે જવું, એ ધર્મ છે આપણે. ત્રણેય દેવતાઓ સાધુના વેશમાં આવ્યા ને અઘટિત માંગણી કરી. અને આ ચિત્રકૂટનું આંગણું તો એવું છે સાહેબ કે ભૂખ્યાને ભોજન કરાવું ને પછી સ્વયં ભોજન કરવું. આ તો પુરાણની કથા છે, યુગો પહેલાની. પણ બિલખાના પાદરમાં આજે પણ અત્રિ અને અનસુયાને પણ ઝાંખા પાડી દે ને સાહેબ, એવું એક પ્રસંગ દાંપત્ય થયું શેઠ સગારસાન જંગાવતીનું. અહીંયા તો કસોટી કાંઈ નથી, પણ ત્યાં તો એમ કહેવાય છે અઘોરીના વેશમાં કે મારે મનુષ્યનું માંસ આ પાડો માગો એ ભોજન વચને બાંધા, મનુષ્યનું ભોજન ક્યાંથી લાવું? પરમ વૈષ્ણવ છે સાહેબ, વૈષ્ણવો છે ને એ શાક સુધારતા હોય ને તો એ બીક લાગે હો, કારણ કે છરી તો ચલાવવી પડે ને ટેકામાં રીંગણામાં. અને મનુષ્યનું માંસ માગ્યું તેથી પાણી નીચે રેલો આવી ગયો હતો. પણ ધર્મને તૂટવા નથી દેવો. અતિથિ આંગણે જે આવે એ દેવ માન છે. તો આજ ક્યાંથી લાવવું મનુષ્યનું માંસ? એક ના એક દીકરો જે ભણતો હતો માસ્તર સાહેબ પાસે માણસને મોકલ્યો કે કયો ચેલૈયાને બોલાવો. ઘરે આવે, પૈણના દીકરાને ખાંડણીયામાં ખાંડી એના માંસનું ભોજન કરાવવા માટે આજે તૈયાર થયા છે. અને જ્યાં ચેલોયો આવે છે ને તો રસ્તામાં ભગવાન એ નહીં મળ્યા સાધુને, આજ ઘરે ન જઈશ, આજ જો ઘરે જઈશ ને તો તારા શરીરના ટુકડે ટુકડા કરી, તારા શરીરના ટુકડાનું માંસ બનાવી અને તારા મા બાપ સાધુને ભોગમાં ધરી દઈશ, માટે વયો જા. પણ લાખ લાખ વંદન કરવા પડે એ ચેલૈયાને. ભારતની આ સોરઠની ભૂમિના બાળકને એને કીધું કે ભાગુ તો મારી ભોમ કા લાજન ભોરિંગી લે નહીં ભાર, ભાગુ તો મારી ભોમ કા લાજન ભોરિંગી લે નહીં ભાર. મેરો શરીર કા બોલવા લાગે આકાશ મોયા ઢાર, તેરા મન ભાજાનું કે કેલયો છત ન છૂકે, એને એમ કીધું કે ભાગું તો મારી ભૂમિકા લાજે, મારી જન્મભૂમિના લાંછન લાગે સાહેબ. અને ભોરિંગ જિલ્લાની શેષ નારાયણના માથે આ ધરતી સ્થિર ન રહી તો મા બાપની આજ્ઞાનું હું પાલન ન કરું તો. અરે આ દેહ એનો આપેલો છે, માતા પિતાના રજ અને બીજનું આ બંધારણ શરીર છે. લાખ લાખ વંદન કરવા પડે એ બાળકને. અને એમ કીધું તું ભગવાને કે હસતા હસતા ભોજન કોઈથી કોઈ રોદડા રોજ ન કરાવે. અને એ પણ નવા વસ્ત્ર પહેરો, પરણેલા હતા એ પરણેતરના કપડાં પહેરી એક ને એક પૈંડના બાળકને હસતા મુખે એના ટુકડા કરી એના માંસ ભોજન બનાવીને ભગવાને આપ્યું. તેથી થાળીને પાટું માર્યું કે તમે વાંજિયા થઈ ગયા, વાંજિયાનું ખવાય નહીં. મેં કીધું હતું કે તમે મને ભોજન નહીં કરાવી શકો. અને ત્યારે બે પતિ પત્ની મૂંઝાણા કે હવે શું કરું? આજે ધર્મ તૂટશે તો હવે આ શરીરને ટકાવી નથી રાખવા. જેથી ધર્મ ન તૂટે, આપણો છૂટી જાય ને તેથી આ શરીર ટકાવી રાખવું નથી. પણ ચંગાવતીએ કીધું કે સ્વામીનાથ હજી પણ આશાનું કિરણ છે, મારા ઉદરમાં સારા દિવસ છે, અને તમારી આ કેડમાં કટાર છે એ મને આપો, હું મારા પેટને ચીરી અને જે ઉદરમાં ગર્ભ છે એ હું આપું. પણ આજ આંગણે આવેલા સાધુ ભૂખ્યા તો ન જ જવા જોઈએ. અને સાહેબ તેથી જ્યારે કટાર હાથમાં લઈ અને પેટમાં મારવા ગયા ને તેથી જગતનો માલિક ધ્રુજી ગયો હતો, એના પગલા પાછા પડી ગયા હતા. એ હાથને પકડી લીધો કે માં જગદંબા, આ તારા પેટમાં નહીં જાય કટાર, આજે હું હારી ગયો છું. ભગવાનને પાછા પગલા ભરાવી દીધા હતા સાહેબ.
છતી રે ચંગાવતીએ હરીને હરાવ્યા, છતી રે ચંગાવતી હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા. હે હરીને હરાવ્યા, પાછા પગલા ભરાયા. વચનોમાં રહીને એને હરીને હરાવ્યા, ચંદ્રાવતીને હરીને ભગવાનને પણ હરાવી દીધા હતા. બોલો. અને પછી તો બધું એમ ન હતું. પણ સાહેબ ભક્તિની ચરમ સીમા છે. આ ધર્મને તૂટવા નથી દીધો. અમારા પ્રાણ ભલે જાય પણ અમારો ધર્મ ન તૂટવો જોઈએ. અને અહીંયા પણ અંસુયા માતા પાસે અઘટિત માંગણી કરી કે આપ અમને નગ્ન બનીને ભિક્ષા પીરસો. તેથી માના નીચે પણ પગનો રેલો આવી ગયો હતો કે મા તો પાતિવ્રત ધર્મ તૂટી જાય જો એવી રીતે હું આવું. આ દેશની સંસ્કૃતિ એવી છે કે પહેલાના વખતના બહેનો એના પગ સિવાય કંઈ ન દેખાય, બાકી ઘૂમટો હોય લાજ પહેલા કાઢવામાં આવતી, અને વસ્ત્ર એવા પરિધાન કર્યા હોય કે આ હાથના અને આ પગના જ દેખાતા હોય, બાકી બધું અંગ. અને કેસ તો ક્યારેય નહીં, કારણ કે કેસ અને વેશ આ બેમાં જ કામ રહેલો છે. કેસને ઢાંકેલા રાખે એટલે આપણે ત્યાં ઓઢવું પડતું ફરજિયાત. આજે પણ ઘણા ભણેલા બેના ખાનદાની હોય ને એ પણ મર્યાદામાં રહીએ છે. વસ્ત્ર ટૂંકા થયા, વાળે ટૂંકા થયા, હેરસ્ટાઈલ જુદી જુદી થઈ ગઈ. પહેલાંના વખતમાં બહેનો ખબર પડી જાય છે પરણેલા છે કે કુંવારા. માંગમાં સિંદૂર હોય અને વચ્ચોવચ પાથી પાડી હોય, ખબર પડી જાય. 16 શણગાર છે સ્ત્રીના જીવનમાં, પણ હવે 16 શણગાર પણ રહ્યા નથી. જમાનો એનો એ છે, આપણે બદલાયા છે. એ કે જમાનો તો એવો ને એવો છે. કોઈએ લખ્યું કે ધીરે ધીરે જમાનો બદલાનો, ના, જમાનો તો એ જ છે, એ જ. સાહેબ સતયુગ આપણે આપણા જીવનમાં લાગીએ કે ભલે કલિયુગ હોય. કલિયુગને રહેવાના 10 સ્થાન છે. પરીક્ષિતે આપ્યા ને, દુતમ પાનમ સ્ત્રીય સુના યતા ધર્મ ચતુર્વિધમ. જુગાર, દારૂ, સ્ત્રી સંગ થતો હોય અને કતલખાના. 5મું માગ્યું ત્યારે અનિત્ય ધર્મનું સોનું, પણ આ 5ની યારે બીજા 5 મળ્યા છે. આ 10 જગ્યાએથી જો હું ને તમે છેટા રહીને તો કલિયુગ મારો ને તમારો વાળ વાંકો ન કરે સાહેબ. મન બુદ્ધિ ચિત્ત અને બગાડી નાખે, હૃદયમાં વિકારને પ્રવેશ ન થવા દે. આ વ્યસન જે બતાવ્યા છે એ 4-4નું. કામની હારે સ્ત્રી સંગની સાથે કામ છે, જુગારની સાથે અસત્ય છે, ક્રોધની સાથે કતલ જે હિંસા છે એની સાથે ક્રોધને સંબંધ છે, અને અનીતિની ધર્મ જ્યાં હોય ત્યાં વેરઝેર હોય. 5ની યારે 5, આ 10. તો આ 10 વસ્તુથી દૂર જે રહેશે એના સંગમાં નથી આવતા, એના માટે સતયુગ જ છે. જમાનો આપણે બદલાઈ ગયા છે, આપણા વાણી, આપણી વિકાર એ બદલાય. કારણ કે આહાર પણ બદલાના છે. આહાર, વિહાર, વાણી, વર્તન. તો અંસુયા માતાને થયું કે આજે શું કરવું. હવે ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, મન વચન અને કર્મથી મારા પતિની જો મેં સેવા કરી હોય અને સપનામાં પણ કોઈ પરપુરુષનો ખ્યાલ ન કર્યો હોય તો આ 3 સાધુઓ નાના નાના બાળક બની જાય. કારણ કે પછી 3 વર્ષ સુધીના ઉંમરના બાળકની સામે કદાચ વસ્ત્રવિહીન અવસ્થામાં કોઈ પણ સ્ત્રી હોય તો એને દોષ નથી લાગતો. અને ભગવાનને જ્યાં આવી પ્રાર્થના કરીને સાહેબ, ત્યાં તો વિશ્વની મહાસત્તા, એક આ આર્ય દેશની નારી, મૃત્યુ લોકની નારી, પાતિવ્રત ધર્મની તાકાત તો જુઓ. એની શક્તિ એવી કે વિશ્વની મહાસત્તા બ્રહ્મા વિષ્ણુ મહેશને નાના નાના બાળક બનાવી દીધા.
બોલીએ મહાસતી અનસુયા માત કી જય. બાળક બનાવી દેવાની તાકાત છે બેનો તમારામાં. શું કહેવું, મહાસતી અનસુયાએ કર્યું છે. પછી પોતાના ખોળામાં લઈ હેત કરી અને પૈપાન કરાવ્યા છે. પણ પછી કોઈને પૈપાન કરવું સારું લાગે કે હલવાઈ ગયા. શિવજી મારે બ્રહ્માને પાટું. બ્રહ્મા શિવજીની કે મને હું કામ મારો વિષ્ણુને આ એની લીલા એને કડે ચડાવી દીધા છે. અને આ ઘરવાળીનું કીધું કર્યું એમાં એવા હલવાણા. હવે આમાં છુટકારો ક્યારે થાય કે આપણો? બોલો, બાળક બનીને. અને અનસુયા માતા તો પૈપાન કરાવી, પારણીયામાં પોઢાડી અને હાલરડા ગાય. પણ ઊંઘ કોને આવે? જેલની સજામાં ઊંઘ કોઈ દી આવતા છે? અને આ બાજુ ત્રણેય દેવીઓ વિચારમાં પડી કે અમારા પતિ વિશ્વની મહાસત્તા છે, આમ ચપટી વગાડોતા કામ કરીને આવતા રહીએ અને હજી આવ્યા કેમ નહીં? પછી ગોતવા નીકળી. એમાં નારાજજી હામાં મળ્યા ને એવી ખારી દૂધવા જેવી નહીં. તમે અમારા ઘરમાં હોળી હળગાડી. અમુક માણા તો તમે જો એવા ખોટા, પોતે ને પોતે હળગતા લાકડા હાથમાં પકડે અને દોષ બીજાને દે. નારાજજી કે મેં ક્યાં હોળી, મેં તો ગુણગાન ગાયા. આ દેખાયની ઈર્ષા તમને થઈ. તમારે એવું વિચારવું જોઈતું હતું કે એના કરતા મહાન બનવા એનો સંગ કરો. એના શિષ્ય બનીને ચિત્રકૂટમાં ગયા હોત તો આ તમારા પતિ ગયા ને એનું કલ્યાણ થઈ ગયું. એ હવે પતિ ગયા, નાના થઈ ગયા, લ્યો હવે એમને ફરો. બાળક થઈ ગયા હે કે હવે ત્રણેય દેવી આવી ચિત્રકૂટની અંદર. અભિમાન દૂર થઈ ગયું સાહેબ. ભક્તિની શક્તિ સામે અહંકાર દૂર થાય ને હારવો પડે છે. માના ચરણોમાં પડે છે, માફી માગે છે. ત્યારે માને ખબર પડી કે આ કોઈ ત્રણેય સાધુ સામાન્ય નહોતા, આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા. ત્રણેય દેવીઓ માફી માગે, ક્ષમા કરીને કે મારા ઘરવાળા પાછા આપો. તે માં કે લઈ લ્યો. ઘોડિયામાં જાય તો ત્રણેય હરખા, આમાં કયો કોનો એ કઈ સમજણ જ ન પડી. આંખમાં અભિમાનના કણા પડે તેથી આ જગતમાં મને તમને સાચું શું અને ખોટું શું એની ખબર નથી. સત્ય શું અસત્ય શું ખબર નથી પડતી. હિત શેમાં, કલ્યાણ શેમાં, નાશ શેમાં એ ખબર નથી. પછી તો અનસુયા માતાએ ભગવાનને પ્રાર્થના કરી. ત્રણેય દેવતાઓ પ્રગટ થયા. માને ખૂબ એટલા બધા વંદન પ્રણામ કરીને એટલા વખાણ કરે છે. જગતનો માલિક જેથી વખાણ કરે તેથી માનવીના જીવનની એ અધ્યાત્મની જે યાત્રા છે ને સાહેબ, એની સરહદ આવી ગયો. મન હરી ગયો મારું માતા અનસુયાનો વિશાળ બાલમાં તિલક શોભે, શોભે ઉદયનો વાર, શોભે ઉદયનો વાર. શક્તિ બેનુએ સ્વાગ થઈને, શક્તિ બેનુએ સ્વાગ થઈને બેઠા ચરણે ચા. મન હરી ગયો મારું માતા અનસુયાનો લાલ. ચિત ચોરી ગયો મારું માતા અનસુયાનો લાલ. માતા પિતા સમાન રામની સાથે વનવાસ જઉં છું સેવા માટે થઈને. અને તેથી માએ પણ એવા આશીર્વાદ આપ્યા કે બેટા તારા સાચા માતા પિતા એ છે, તું જા સેવા કરજે અને જોજે એના પ્રત્યે સપનામાં પણ કોઈ દોષનો ભાવ ન લાવતો. અને તેથી લક્ષ્મણજીએ કીધું કે માં તે તો મને વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધો. કેમ? તો કે સપનું તો હું સૂઈ જાઉં તો આવે ને. આજે તારો દીકરો તારી સામે પ્રતિજ્ઞા કરે કે 14 દિવસ સુધી એક પલકારો પણ આંખનો નહીં મારું.
સાહેબ જાગરણ કરી શકાય તો એક દીનું થાય, પણ જેને 14 વર્ષના જાગરણ કર્યા છે, તજી ગાદી તજી નિંદા, તજી ગાદી તજી નિંદા, તજી ગાદી તજી નિંદા, ભરતની બેત ભારત में सुमित्रा बिन मरे क्यांति। તો રામના મન તણી મૂર્તિ એ સુમિત્રા વગર ક્યાંથી મળે સાહેબ? લખણ જેવો છે. દાંપત્ય જીવન કોઈ આજે પણ ભગવાન કહે છે કે કોઈ આવું જો દાંપત્ય જીવન મળે ને તો મારે પણ એને ઉદરમાં જવું છે. તો મહાસતી અનસૂયાની કથા સંભળાવી, સતીની પણ સંક્ષેપમાં જે આપણે બહુ સંક્ષેપ કર્યો છે. સતી શિવજીની સાથે ગયા, રામકથા સાંભળી, પણ સતીને વક્તા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ ન રહ્યા, કારણ કે અગસ્ત્ય મુનિ સામેથી મહાદેવની ને સતીની વંદના પૂજા કરી, તો સતી કે જે આપણી પૂજા કરે છે, વંદન કરે, એ શું કથા કરશે? સમજવું એવું જોઈતું હતું કે જુઓ તો ખરા આ વક્તાની મહાનતા કેટલી છે કે જેની આપણે કથા સાંભળવા આવ્યા છીએ એ આપણી પૂજા કરે છે. ઉલટાનું અને વખાણ કરવાની જરૂર હતી, પણ ગેરસમજ થઈ અને પરિણામે કથામાં મન ન લાગ્યું. સુની મહેશ સુખ પાવા, શિવજીએ આનંદ માણ્યો. ગૌસમજી સતીને ઉડાડી દીધા. આવ્યા ત્યારે સંગ સતી જગ જનની ભવાની આવો નામની આગળ વિશેષણ આપ્યા, પણ જ્યારે સાંભળીને જ્ઞાને ચલે ભવન દક્ષ કુમારી એમ કહી દીધું. દક્ષની દીકરી કીધી, નામ પણ ન લીધું. સાહેબ નામ એવાનું લેવાય કે જેને પ્રભુની કથામાં પ્રેમ હોય, બાકી અમુક માણસને નામે ન લેવાય, નુકસાન કરે આપણું. કૈલાસમાં આવીને મહાદેવ તો પોતે એથી પહેલાં ભગવાન રામ લક્ષ્મણ ત્રેતા યુગ હતો. કથા સાંભળી, દર્શન થયા. મહાદેવને એમ થયું કે અત્યારે જો જઈશ તો એ એક પાત્ર ભજવે છે, એમાં વિક્ષેપ ન કરાય. કોઈ આપણો ભાઈબંધ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ નાટકમાં એનો પાત્ર ભજવતા હોય તો આપણે એને મળવા જવાય ખરું? ન જવાય. પછી જે વેશ ભજવો છે, રોલ જે પ્લે કરે છે, એ પૂરો થાય પછી એ ઓરિજિનલ બધા કપડાં એ રોલના કાઢી દે, પછી મૂળ રૂપમાં આવે ત્યારે એને મળે. મહાદેવ એમ થયું કે અત્યારે પાત્ર ભજવે છે તો આપણે જવું ઉચિત નથી, પણ દર્શન કરીને આનંદ એટલો બધો આવ્યો કે ભગવાનનું નામ ઉચ્ચારણ થઈ ગયું, જય સચ્ચિદાનંદ જગ પાવન. અને સતીએ જ્યાં જોયું કે આ તો એક માનવી છે, એની પત્નીને કોઈ ઉઠાવી ગયું છે, રડે છે, અને એને જગપાવન સચ્ચિદાનંદ કીધા, એટલે સતીને શંકા ગઈ. મહાદેવને કહે છે કે આ ભગવાન આ સચ્ચિદાનંદ? કે હા, જેની કથા આપણે સાંભળીને આવ્યા એ જા. પણ સતી તો માને નહીં. અમુક માણસને કયો તો માને જ નહીં. ઘણી વાર વાતમાં કંઈક આપણે વાત કરીને કે આમથી હોય નહીં, એટલે આપણે હોય નહીં, હું અહીંયા મેં હાજર જ જોયું તોય કે ના હું ન માનું. હવે તું ન માન તો મર, બીજું હું આપણે કરવું? અમુક માણસ માને જ નહીં. સતી જેવી બુદ્ધિવાળા માને નહીં, હું ન માનું કે. તો મહાદેવ કે તો પછી તમને શંકા હોય, જાઓ પરીક્ષા કરો. સતીએ જઈ અને પરીક્ષા કરવા સીતાજીનું રૂપ લીધું, અને સીતાજીના રૂપ લઈને હમણાં ફેસલો થઈ જશે, વીરોની વેદના છે, અને જો સામે દોડીને બધું ભરી લે તો સમજાઈ જાય. પણ એ સીતાજીનો વેશ લીધો, પણ સીતાજીના ગુણ કાંઈ વેશ લેવાથી આવે? તમારામાં પરકયા પ્રવેશની ભલે હું તો કહું વિદ્યા હોય, ભાઈ બીજાના રૂપ લઈ શકાય, પણ ગુણને જીવનમાં ન લઈ શકાય ક્યારેય. એટલે એ ભૂલી ગયા અને હામાં ગયા. ભારતની આર્ય દેશની નારી છે ને, એ હંમેશા પતિની પાછળ પાછળ ચાલે, અથવા તો ભલે યુગ સમો વળી થાય પણ આગળ તો ન જ થાય. પણ હવે તો બહેનો આગળ થઈ ગયા, બાઈક એ હકાય ને ઘરવાળા વાહે બેઠા હોય, એ આગળ થઈ જાય ને ઓલા વાહે ગોથા ખાતા આવતા હોય.
સીતાજીના વેશમાં એ ભાન ન રહ્યું કે સાચા સીતાજી હોત તો ભગવાનની પાછળ હોત. આ તો હામાં ગયા અને અત્યારે બેનો હામાં જ થાય છે, એને પોગી નથી એકાતું. આપણે પછી નમતું જોખમું પડે ક્યાં જાય. એટલે ઘણીવાર સંસ્કારમાં આપણા હોય ને તો આપણે સહન કરી જાય છે. શાહબુદ્દીન સાહેબનો એક જોક્સ મને બહુ સારો યાદ આવે. સાહેબ એમ કહે કે મારું ઇન્ટરવ્યૂ બધા લેવા આવે ને બધા પ્રશ્નો પૂછે, પછી છેલ્લો પ્રશ્ન એમ કહે કે તમારા પત્ની વિશે કંઈક કહેશો? તો સાહેબ કે ના કાંઈ નહીં, પણ એટલી તમે ટાંક મારજો કે હું સહનશીલ છું. એટલે સહનશીલતા મોટો ગુણ બની જાય દાંપત્ય જીવનની પ્રસન્નતામાં. એટલે અહીંયા પણ સતી સામે ગયા સીતાજીના વેશમાં, પણ ભગવાન આ તો અંતર્યામી છે ને. જેવા સતી સીતાના વેશમાં આવ્યા ને તો ભગવાન એમ છે કે કહોરી બહોરી ફર્યું કે હેતુ, હે માં જગદંબા તમે એકલા વનમાં કેમ ભટકો છો? મારા પિતા ભગવાન શિવ ક્યાં? અને જ્યાં સતીએ આવું કીધું ને ભાઈ, આ તો સતીના પગની જે રેલો આવી ગયો કે સીતાના રૂપમાં એ મને ઓળખી લીધી કે હું ભગવાન ભોળા મહાદેવની પત્ની. પછી તો કાપો ને તો લોહી ન નીકળ્યો. સતી તો પછી એટલા પસ્તાવાનો પાર નથી કે બેહી ગયા નીચે, આંખ બંધ કરી દીધી. શું કરવું સમજાતું નથી ભાઈ. માણસ જ્યારે ખોટું બોલે ને ત્યારે કાંઈ સમજાય જ નહીં. ન બોલવું, કપટ કરવું, બધે કરવું, પણ પતિની પાસે નહીં. સતીને આજે ખબર પડી કે મારા પતિની જો વાત માની લીધી હોત તો આ મોટા દોષ ને પાપમાંથી બચી ગયું. હવે થાય શું? પછી તો સતીને એમ થયું કે જલ્દી ભાગી જાઉં. આમ ઊભા થઈને ભાગવા ગયા ને તો ભગવાન રામ કે હજી એ મારી માયાનો એને પ્રભાવ બતાવી દઉં. અને પછી તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં રામ લક્ષ્મણ જાનકીજીની હવે એન્ટ્રી થઈ ગઈ. અને હજારો ઋષિમુનો સાધુ સંતો પૂજા પાઠ કરતા હોય. અને પછી તો સતી છે ને આંખ બંધ કરીને જોવે તો જહ ચિત્ત વહ તો હ પ્રભુ આસીન. અને સતી મહાદેવ પાસે આવ્યા. મહાદેવે કીધું કે શું પરીક્ષા લીધી? સાચે સાચું કહેજો. અમુક માણસને આપણે કહેવું જ પડે કે સાચે સાચું બોલ, પણ તોય એ છે ને સાચું તો ન જ બોલે. અમુક માણસ સતી જેવા હોય, નકર બોલી ગયા હોત તો શું હતું સાહેબ? ભૂલ કરવી એ ગુનો નથી, પણ કરેલી ભૂલને આપણે છુપાવી રાખવી એ મોટી ભૂલ છે. સતી કે નાના એ તો કે બરોબર તમે સાચા, હું તો દર્શન કરીને આવી, પ્રણામ કરીને આવી. હવે બોલો પ્રણામ કર્યા નથી, રામે એમને કર્યા છો સતીને. મહાદેવ તો અંતર્યામી હતા, ખબર પડી ગઈ. અને શિવ અને પાર્વતી સતી ગયા છે કૈલાસ. મહાદેવજીએ તો પછી મનથી ત્યાગ કરી દીધો. ખબર પડી કે આ તો મારી માં જગદંબાનું આને રૂપ લીધું. હવે પતિ પત્નીના સંબંધ જીવશું ત્યાં સુધી નહીં રહે. છૂટાછેડા ન દેવાય, પણ મનથી ત્યાગ કરી દેવાય. આ જગતમાં કોઈને નજરોમાંથી ઉતારી નાખો ને એ મોટું હથિયાર છે. મનમાં ન દો, સામે જુઓ નહીં, અંડર એસ્ટિમેટ કરો. આ મોટામાં મોટો જુદા મનથી થઈ જવાય. અહીંયા તો બીતે સંવત 87,000 વર્ષ થયા. સતીના દુઃખ તમે એવા છે કે એક એક પલ, એક એક દિવસ યુગ જેવી લાગે છે. સમી જતા એકવાર મહાદેવ જાગ્યા છે અને સતી ગયા છે. પણ મહાદેવજીને થયું કે સતીનું હૃદયમાં વ્યથા છે ખૂબ જ, અને અગ્નિથી ભરેલા છે સતી. તો એને કથા સંભળાવું કે જેથી કરીને શાંતિ મળે. પણ કથા સંભળાવવા જ્યાં જાય ત્યાં દેવતાઓ ત્યાંથી આવે, વિઘ્ન નાખે. અને સતીને એમ કહે કે લે તમે સતી ન્યા ગયા. વિઘ્ન આવ્યું તો સતીએ જોયું. અમુક કથા સાંભળતા હોય ને તો આજુબાજુમાં અવલોકન જ કરતા હોય, શું થઈ રહ્યું છે, કોણ આવે છે, કોણ જાય છે. પણ પ્રેમના ભાવથી સાંભળે અને કાંઈ ખબર ન હોય. આ સતી દેવતાઓને જોવે કે વિમાનમાં ને શણગારેલા ને પોતે તે હારા હારા કપડાં, કે આ બધા ક્યાં જાઓ છો? મહાદેવજી કે એ તેલ લેવા ગયા, તમે કથા સાંભળો ને. કથામાં વિક્ષેપ દેવતાઓ કરવા આવે. સતીએ પૂછ્યું તો ઓલા બધા દેવતાઓ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. દેવતાઓની ભાવના એવી છે. લે
તમને ખબર નથી કેવા બોલો ખબર છે બધી એને હો, કે શિવ આવી રીતે છે દક્ષને, અને એટલે એને આમંત્રણ નથી આપ્યું, બધાને આપ્યું છે. મારા ખબર હોવા છતાંય તે હોળી હરગાવે છે. એટલે તમારા પિતા યજ્ઞ કરે ને તમને આમંત્રણ નહીં. મારો બેટું કમાલ કહેવાય હો કે એમ કરીને હોળી હરગાવીને વયા ગયા. સતીએ મહાદેવને કીધું કે મારા પિતા યજ્ઞ કરે, ચાલો આપણે જઈએ. માતા પિતા ગુરુ અને મિત્રને ત્યાં આમંત્રણની રાહ ન જોવાય, જવું પડે. મહાદેવ કે તમારી વાત સાચી છે, પણ તમારા પિતાએ ચાઈન નથી મોકલી, ભૂલી નથી ગયા. મારી હારે વેર છે, અને એટલા માટે તમે જાશો ને તો તમારી હારે પણ ત્યાં વ્યવહાર સારો નહીં થાય, તમારું હિત અને મંગલ નથી, તમે ન જાઓ. સતી કે ના જવું જ છે. અમુક બેનો જીદ કરે, સ્ત્રી હટ, બાળ હટ, રાજહટ ને યોગી હટ. આ હઠે ભરાઈ જાય એટલે પૂરું થઈ ગયું. હટ કરી કે ના. ત્યારે ભગવાનને એમ થયું, હરી ઈચ્છા ભાવિ બલવાના, જે થવું એ થાય. બે ગણને મોકલા હારે, અને નંદી ઉપર બિહાડીને કરિયાવર હતો ને, વસ્ત્ર પાત્ર ને આ બધું, એ શિવજીને ખબર જ છે કે જે શરીરથી કૈલાસનો ઉંબરો ઓળંગે છે એ શરીરથી હવે પાછા નથી આવવાના, તો મારે આ કપડાં લત્તાને આ બધું ક્યાં હાચવવું છે? અને આ તો ભભૂતના ઢગલા ઉપર બેહનારા છે. વિદાય આપી સતી આવ્યા છે. સંક્ષેપ થોડો કરું છું, પણ ત્યાં માન અને સન્માન કોઈ નથી કર્યું. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષિણ ત્રાસ કાહુન સન્માની. કોઈ માન અને મેણા ટોળા માર્યા કે મારું હવે તો બધાય આમંત્રણ વગર આવે, શરમ નથી આવતી. કાપો તો લોહી ન નીકળે. મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવી, એનું આ પરિણામ છે. કોઈ સતીની હામો ન જોતા, પણ એક માં છે ભાઈ. માં તે માં, બીજા વગડાના માં. એક પાત્ર દુનિયામાં એવું છે સાહેબ કે છોરું કે છોરું થાય, પણ માવતર કમાવતું નથી. માં દીકરીને પ્રેમથી ભેટે છે કે મારી દીકરી આવી, પણ આજે સતીને માને ભેટવાનો આનંદ નથી. કારણ કે એવું અપમાન આજે થયું છે. હડાહડ પોતાનો પિતા પણ આજે શત્રુ બીનો છે, અને સતીને થઈ ગયું કે મારા ભોળા મહાદેવનો કોઈ અપરાધ નથી, અને છતાં મારા પિતાએ એનો દ્રોહ કર્યો, વેર બાંધ્યો છે. નકર આવા પ્રસંગમાં કેટલો આનંદ હોય, પણ સતીનો આનંદ જ નથી ક્યાંય. પણ માં કહે છે કે હું હજી તારી માં જીવું છું ને, તું ચિંતા ન કર બેટા. તારો પિતા તારા ઉપર વિપરીત થયો છે, કાંઈ નહીં, પણ હું તો છું ને. પણ સતીને આનંદ નથી. માનું પાત્ર જ એવું છે. મેં તો જોયા અમુક બિચારી માં, દીકરો ગમે એવો હોય, પણ માના હૃદયનો પ્રેમ છે ને એ ઘોડિયામાં જન્મ હોય ત્યારથી માંડી અને ગમે એટલો મોટો થાય, માના શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી પ્રેમ કદી ઓછો જ નથી થતો, ઉલટાનો વધે છે. જનનીની જોડ સખી નહીં મળે રે લોન, સખી નહીં મળે મીઠા મધુને મીઠા મેં હુલાદ લો, મીઠા મધુને મીઠા મેં હુલાદ લો. મીઠી છે મોરી માતરે, જન્મી જોડ સખી નહીં મળે રે. મીઠી મીઠી છે મોરી માતરે, જન્મી જન્મી જોડ સખી નહીં મળે. જીવે જન્મી જોડ સખી નહીં મળે રે. માં છે એ તો માં જ છે સાહેબ, બસ. માં તે માં, બીજા વગડાના માં. જેને અનુભવ હશે અને આજ જેની માં નથી ને, જ્યારે પણ આ પ્રસંગ આવે ને ત્યારે ભાઈ વાત નથી રહેતું. એટલે થોડુંક બહુ વધારે ડીપમાં હું નથી ઉતરતો, પણ મારી માની જે યાદ છે સાહેબ, બહુ મને એટલું યાદ.
પરિસ્થિતિ એવી હતી કે હું ત્યારે પણ નેપાળ હતો અને ત્યારે પણ મારે ગયા પટનાથી ડાયરેક્ટ જવું પડ્યું હતું. અફસોસ એટલો જ થાય છે કે વાત ન થઈ શકી અને 1 કલાક પછી દેહ છોડ્યો. એક વાતનો અફસોસ રહી ગયો કે જો મને 2 શબ્દ પણ વાત થઈ હોત, થોડીક આંખ ખુલી હોત, કોમામાં વયા ગયા. એટલે દીએ મોબાઈલમાં તો થઈ વાત, જ્યારે નથી હોતી ને માં ત્યારે યાદ આવે છે આ બધું. આપણે તો પામર જીવ છીએ બધા, પણ છત્રપતિ શિવાજી મહારાજને પણ જેથી માં ન રહ્યા ને તેથી એને પણ એમ થઈ ગયું કે આ જગતમાં મને મહારાજા શિવાજી કઈ બોલાવનારા ઘણા, મારું માન સન્માન રાખવાવાળા ઘણા, પણ શિવલો કહીને બોલાવે એવી મારી માં જતી રહી અને જગલો કહીને બોલાવે એવી માં જતી રહી. પેલા એટલું રડવું નહોતું આવતું, પણ જ્યારે મા બાપ ભગવાનથી પણ હંસ યાદ આવે ત્યારે કાળજું કફી જાય આપણે. અને એટલે માતૃદેવો ભવ પેલું, બીજું પિતૃદેવો ભવ. મારા હૃદયનો પ્રેમ એ તો હંમેશા એની ધારામાં વૃદ્ધિ થતી હોય છે. પણ સતીને આજ એટલો બધો હૃદયમાં વ્યથા છે. જો કથા બેસી હોત તો વ્યથા ન હોત. અને એ જ વખતે સતીએ બધાને શ્રાપ આપ્યો છે, સાધુ સંતોને, બ્રાહ્મણોને, બધાને. હરિ અને હરની નિંદા એ ગૌ હત્યાના પાપ સમાન છે. બ્રહ્મા વિષ્ણુ તો આવ્યા જ નહોતા, એને ખબર હતી કે આપણો બાપ ન હોય ત્યાં આપણે ન જવાય. અને સતીએ પોતાના પિતાને પણ કહી દીધું હતું કે નિરપરાધ એવા મારા ભોળા મહાદેવની તમે દ્વેષ કર્યો અને આજ તમારા રજ બીજમાંથી આ દેહને હવે મારે ધારણ કરી નથી રાખો. પોતાના પગના અંગૂઠામાંથી અગ્નિને વાયુ પ્રગટાવીને જે યજ્ઞ કુંડ હતો એમાં સતી સમાઈ ગયા છે. પણ સતી જ્યારે સમાયા ને ત્યારે મનોકામના એક જ હતી કે બસ જન્મ જન્મ મને મહાદેવ જેવા જ પતિ મળે. તજી હવું દેહ તુરત તેહી કાલા ઉર ધરી ચંદ્ર મૌલી વૃષકેતુ. આ બાજુ શિવજીને જ્યારે ખબર પડી બધા ગણોને માર્યા અને દેવતાઓએ હરાવ્યા અને શિવજીને જ્યારે ખબર પડી છે ત્યારે જટામાંથી વીરભદ્ર નામના ગણને પ્રગટ કરીને મોકલો છે. અને દક્ષના યજ્ઞમાં વીરભદ્રે એવો તો સૂર્ય બતાવ્યું છે, સૂર્યવીરતા આજ બધાને માર્યા છે ભાઈ. કોઈના હાથ નથી, કોઈના પગ નથી, કોઈનું માથું નહીં અને હાહાકાર થઈ ગયો છે. ત્રાહિમામ ત્રાહિમામ. અને મહાદેવ પોતે પણ ત્યાં આવ્યા છે. અને મહાદેવનો ક્રોધ એટલે મહાદેવજીએ પોતાના પત્નીનું શરીર સળગતું જોયું છે અને ક્રોધ એટલો બધો આવ્યો, પોતાના પત્નીનું શરીર મહાદેવે હાથમાં લીધો છે. શૈલ શુંગ શમ વિશાલ ઘટા ઝૂટ ચંદ્ર ભાલ ભંગ કી તરંગ માલ રંગમલ રાતે. और शैल शुंग शम विशाल घटा झूट चंद्र भाल भंग की तरंग माल विमल नील राते. लोचन लाल लाल कंगन की घोड़ी पाल सुंदर गुलाल भक्ति वर्षा दे. जय हो. हर मुंडन की मुंडमाल विरहत विरहत विठाल पटिक जा रुद्रमाल हर दया राते. नम 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 नम
શંકર મહારાજ યાદ અંધર નાચે બોલે સંઘારી કથુર સમાજ બુદ્ધિમાન લેવર પાણી મુનિ મન વિભાગ સિદ્ધિ ટીકાની હે પ્રથમ વિકલ જો મકાર વર્ણ સર્વ કોઈ ના અક્ષર કર દયાર મન મુદાર નાદ જમ 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 રૂવાદ જમ 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 રૂવાદ ધાર ભેદ સર ખુદા શંકર મહારાજ યાદ તાંડવ નાચ ભોળા શંકર મહારાજ યાદ મહાદેવ એનો ક્રોધ એટલો બધો હતો કે બધાય કોઈ આવે તો પ્રલય થઈ જશે. અને ત્યારે બ્રહ્માદિક દેવતાઓ ભગવાન વિષ્ણુ સહિત વિષ્ણુને કીધું બધાને કે જ્યાં સુધી સતીનું શરીર છે એમના હાથમાં ત્યાં સુધી ક્રોધ શાંત નહીં થાય. એટલે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના 51 ટુકડાઓ એમાંનો એક ચંડી દેવી મનસા દેવી જે છે એ અહીંયા પડ્યો છે કે જે સતીના અંગ છે. 51 અંગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. મહાદેવનો ક્રોધ શાંત કર્યો અને થયું કે જે થવાનું હતું એ થઈ ગયું. દક્ષનું મસ્તક પણ ધડથી અલગ થઈ ગયું. બકરાનું પછી એને મસ્તક લાગ્યું. ભોળા મહાદેવની સ્તુતિ પ્રાર્થના કરતા શાંત થયા છે. કપૂર ગૌરમ કરુણા અવતારમ છો આપતો. દક્ષના યજ્ઞ પરિપૂર્ણ થયો અને સતીએ પોતાનું ઈ શરીર ત્યાગી અને હિમાલયને ત્યાં પ્રથમમ શૈલપુત્રીના રૂપમાં અવતાર ધારણ કર્યો. ચતુર્સ્કંદની અંદર 3 દીકરીઓની કથા પૂરી કરીને 2 પુત્ર છે. ઉત્તાનપાદને ધ્રુવ નામના પુત્ર થયા અને જે ધ્રુવજીએ જીવનમાં એવી ભક્તિ કરી છે, બાલ્ય જીવનથી જ માર્ગ મળી ગયો. માએ ઓરમાન માતાએ અપમાન કર્યું અને સાહેબ ઠોકર વાગે પછી ભક્તિનો માર્ગ લેવો જોઈએ. ઘણા ગમે એટલી એની ઓરમાન માતાએ કીધું કે તારા પિતાના ખોડામાં બેસવું હોય તો વનમાં જા, તપ કર, ભગવાન મળે તો મારા ઉદરે જન્મ લેવાનું માંગ. ત્યારે ધ્રુવને ખબર પડી કે ભગવાન સર્વોપરી છે, બીજા પાસે માગવું એના કરતાં પણ ભગવાન ગુરુ વગર મળતા નથી. અને જ્યારે પણ તરસ લાગી, ધ્રુવજીને તો લગ્ન લાગી ગઈ. અબ તો લગી લગન હૈ મિટ્ટી में મિલ જાના. બસ હવે પાછો ન આવો. નારદજી સામે મળ્યા. ગુરુ શિષ્ય બનાવતા પહેલા એની પરીક્ષા કરે. ધ્રુવની પરીક્ષા કરી પણ મેરું તો ડગે, પણ જેના મન ન ડગે. ભૂખ્યો તીરસો મરી જાય, કોઈ હિંસક પશુ આહાર કરી જશે, સંહાર કરી નાખશે, પણ આ તો ધ્રુવ છે. મેરું ડગે પણ જેના મન ન ડગે. સોઈ હરિજનના પણ માણે. અને પછી નારાજજીએ આશીર્વાદ આપ્યા. હરખાઈ ગયા કે ધન્ય છે તને તારી જનેતાને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્રનો જાપ. દીક્ષા મંત્રની આપી. ભૂમિ બતાવી, વેણુ માધવની ભૂમિ. મધુવનમાં જઈ અને એ ધ્રુવજીએ એવું તપ કર્યું છે. પહેલો મહિનો 3 દિવસે આહાર લેવાનો, એ પણ કંદમૂળ અને ફળ ફૂલનો. આપણે એકાદશીને દિવસે પણ કંદમૂળ અને ફળ ફૂલ ઉપર નથી રહી શકતા. ફલાહારની જગ્યાએ ફરાળ થઈ ગયો. હુંડલો ફરાળ ખાઈને કે અમારે તો આજે 11 એ 11 કહેવાય, એકાદશી ન કહેવાય. 11 પ્રકાશના રસ દાબવા પણ ફલાહાર શબ્દ છે. અને એ પણ 3 દિવસે એકવાર આગળ જતા બીજા મહિને ફળ ફૂલનો ત્યાગ કરીને સૂકા પાંદડા, 3જા મહિને એનો પણ ત્યાગ કરીને 9 દિવસે પાણી. આવી ઉગ્ર તપસ્યા કરતા ભગવાનને પણ આજે ધ્રુવજી માટે આવવું પડ્યું છે. ઇન્દ્રને થયું જલ્દી જાઓ, દર્શન આપો, નકર હમણાં બધું માગી લેશે, મારું ઇન્દ્રાસન જશે. ભગવાન કે તારા ઇન્દ્રાસનની સુખની એના હૃદયમાં કામના નથી, એને મારા દર્શનની કામના છે. અને દર્શન હું એને દેવા નથી જતો, હું એના દર્શન કરવા જાઉં. આવા ભક્તોના તો ભગવાન દર્શન કરવા આવે છે. ધ્રુવજીની પાસે ભગવાન આવે છે, પણ ધ્રુવના અંતકરણમાં રહેલા ઈશ્વરની અનુભૂતિ એને થઈ ગઈ છે. ભગવાને લીલા કરી અને અંતકરણમાં રહેલા ઈશ્વર જ્યાં અદૃશ્ય થયા તો ધ્રુવે થયું કે આ શું થયું. અને જ્યાં આંખ ખોલી તો શંખ ચક્ર ગદા પદ્મ એવા ભગવાન વિષ્ણુને જ્યાં જોયા છે હરિના રૂપમાં, ધ્રુવજીનું રોમ રોમ ખડું થઈ ગયું છે.
અને આજ એટલા બધા ધ્રુવજી ભાવ વિભોર થઈ ગયા. સ્તુતિ ભગવાનની કરવી છે, પણ બાળકના જીભમાં સરસ્વતીની હોય, ભગવાન સમજી ગયા છે. અને ધ્રુવજીના ગાલમાં જ્યાં શંખ સ્પર્શ કરાવ્યો ને ત્યાં તો ધ્રુવજીના મુખમાંથી સરસ મજાની સ્તુતિ મળી. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્ના. અન્ય ચેષ્ટા કરે છે, ક્રિયા કરે છે, એ તમે જો મારા હૃદયમાં ન હો તો હું આ શરીર નિર્જીવ છે. આવી સરસ સ્તુતિ કરી છે, માગણી કરી છે ભગવાનની પાસે ભક્તિની. ભક્તિ મુહુ પ્રોસંગો વ્યાદંત. ભગવાને માગવાનું કહેતા ધ્રુવજીએ ભગવાનની પાસે ભક્તિ માગી છે કે હું ભક્તિને ન ભૂલું. મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મને મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી. જન્મો જન્મ હું તમારો દાસ બનું બસ, અને તમારી સેવા કરું, ભક્તિ કરું, મુક્તિ નહીં સેવ્યાની. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ ને નિરખવો નંદ કિશોર રે. ધ્રુવજી આવું માંગ્યો છે, અને ક્યારેય ભક્તિનો માર્ગ ન ભૂલું. હું પંથ તમારો છોડું નહીં, ન દૂર દૂર ક્યાંય ભટકું નહીં. સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણે તમારે રહેવું છે, મારે શરણે તમારે ભક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. બસ ભક્તિના માર્ગમાં તમારા ગુણગાન ગાતો રહો. મારો કંઠ ભલે મધુર ન, મારો કંઠ મધુર ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી ગાવે છે, મારે કીર્તન તમારું ગાવું છે. પ્રભુ મારો કંઠ ભલે મધુરો ન હોય, મારો સુર ભલે બેસુરો હોય, પણ તમારું કીર્તન ગાવું છે, તમારી સ્તુતિ ગાવે છે. જીવન ભક્તિમય બની રહે બસ. અને ધ્રુવજી છેલ્લે ભગવાનને કહે છે કે મારો અંત સમય જ્યારે હોય પ્રભુ, ત્યારે રહેજો નયનની સામે પ્રભુ. સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણે તમારે રહેવું છે, મારે શરણે તમારે રહેવું. એક ઇન્દ્રિયને ભક્તિના રસનું દાન માગ્યું છે, અને ભગવાને વરદાન આપ્યું છે કે અંત સમયે મારું વિમાન તને લેવા આવશે. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂક્યો તો અંત સમયે 36,000 વર્ષ ભોગમાં રાજ્ય કર્યું, પણ છતાંય ભગવાનને નથી ભૂલ્યા. એ ધ્રુવના અંગ થયા, અંગના વેન દુષ્ટ થયા, એનો સંહાર કરતા, એના શરીરનું મંથન કરતા
પૃથુ થયા અને એ પૃથુ પણ ભગવાનનો અવતાર મનાય છે. પ્રચેતાઓ થયા. પ્રાચીન બહી રાજાએ નારાજજી એને સત્સંગ કરાવીને આપ્યું. ધ્રુવજીનું ચરિત્ર છે. બાળક આવું જેથી બને તેથી મા બાપનું નામ અમર બની જતું હોય છે. બાળકના સંસ્કાર આપવા ઉતાનપાદન છે એનો આ વંશ. પ્રિયવત રાજાના આગ્નિદ્ર થયા. આગ્નિદ્રના નાભી થયા. નામ એવા ગુણ, ઘણા માણસને નામ એવા ગુણ ન હોય, પણ પ્રિય વ્રત જેને વ્રત પ્રિય છે એવા ધાર્મિક છે. આગ્નિદ્રના નાભીને ત્યાં સાક્ષાત નાભી રાજાએ યજ્ઞાદિ કરીને કહ્યું કે મારે ભગવાન જેવો પુત્ર જોઈશે. ત્યારે ભગવાન ઋષભદેવ બનીને અવતાર ધારણ કર્યો હતો. જ્ઞાની પરમહંસનું જીવન કેવું હોય એ ઋષભદેવજીએ લગ્ન જીવન ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ પરમહંસની પદવીને પ્રાપ્ત કરી હોય. ભાગવતમાં એક પાત્ર એવું છે. અને બીજે કોને પરમહંસ લાગે છે? એક વ્યક્તિત્વ એવું છે કે જેને પરમહંસ આપણે કહી છીએ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ. નાભી રાજાને ત્યાં ઋષભદેવજી મહારાજને 100 પુત્ર થયા. 81 કર્મકાંડી બ્રાહ્મણો વિના 9 પુત્ર 9 યોગેશ્વરો થયા. અને સૌથી મોટા ભરતજીને પૃથ્વીના ખંડ કર્યા, ભાગ. આ પૃથ્વીને અજનાબ ખંડ કહેવાતો તો એ વિભાજિત નહોતી 9 ખંડમાં, પણ ઋષભદેવજી ભગવાને 9 ભાગમાં આવી જાય. અજનાબ ખંડ ભરતજી મહારાજને એક જંબુદ્વીપની અંદર આવેલા એ ખંડનું રાજ્ય સોંપ્યું. તો ભરતજી મહારાજના નામ ઉપરથી આ દેશનું નામ પડ્યું ભારત. અંત સમયે ભરતજી મહારાજે પણ પિતાનો માર્ગ લીધો. ભગવદીય પરમહંસ બન્યા. સર્વસ્વ છોડીને ગંડકી નદીની કિનારે ઉલાશ્રમમાં રહ્યા. પણ એક હરણ બાળને તણાતું જોઈને બચાવ્યું. હરણી મૃત્યુ પામી છે. અને ભવસાગરના કિનારે આવી અને બચ્ચામાં આસક્તિ હતી. બચ્ચું વયું ગયું તો એનું જ ચિંતન કરતાં કરતાં મેરા બીજો જન્મ હરણની યોનિમાં થયો. પણ પુલશ્રમમાં આવીને તપ કર્યું હરણની યોનિમાં. અને યોનિમાંથી મુક્ત થઈને એક બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો કે હવે હું ભૂલ નહીં કરું. જડ જેવું વર્તન કરતા એટલે જડ ભરતજી કહેવાના. એ જડ ભરતજીને પણ ઘરેથી કાઢી મૂકે. સુંધીશ્વર દેશનો રાજા રહુગણ બ્રહ્મજ્ઞાન માટે કપિલ ભગવાનના આશ્રમે જાય. બેનું મિલન થયું. પાલખી ઉપાડવાવાળા ભરતજી મહારાજ આવ્યા. અને જ્યારે ચાલમાં મેળ ન આવે ખબર પડી તો સંતની ચાલ અને આપણા માનવ જીવનની ચાલમાં ઘણો ફેર હોય. સંતના જીવનમાં દ્રષ્ટિપુતેમ નસત પાદમ, એ દ્રષ્ટિને પણ પવિત્ર રાખીને ચાલે. ગરણે ગારેલું જળ પીવે, પણ આમની ચાલમાં ન મેળ બેસે. કૂદકો મારે, ઊભા રહે, માથું ભટકાય, ન કહેવાના શબ્દ કહેવામાં આવે. પણ ભારતના કોઈ પણ ભક્ત સાધુ સંતને કોઈનું અપમાન જે છે ને કોઈ કરે ને તો એ લાગતું જ નથી. હાથી હેલો જતો ને કૂતરા ભસતા હોય તો એમાં એને કાંઈ લેવા દેવા જ ન હોય. પણ બીજી વાર ત્રીજી વાર ન કહેવાના શબ્દ કીધા ત્યારે એમ થયું કે ભારતના સાધુ અને સંતનો મહિમા જે છે ને એ નહીં રહે. કારણ કે આને સંગ નથી કર્યો. આ તો સ્વયં મારી પીઠ ઉપર બેઠો છે. સંઘની વાત જવા દો. પાલખી ઉપાડી ભરતજી મહારાજે. અને હવે જો એના આજ્ઞાનતાના તાળા ન ખુલે તો પછી આ ભારતના સંત સાધુનો મહિમા નહીં રહે. અને ભરતજી મહારાજ ત્યારે બોલ્યા, જીવતો કોણ, મરેલો કોણ? આ માર, શોખ, દુઃખ, બધું મૃત્યુ, આ બધું શરીરને છે. રાજન તને ખબર નથી કે તું કોણ છો? આત્મતત્વનું જ્ઞાન આપ્યું. આ શરીર તો માતા પિતાના રજબીજનું બંધાવણ છે. એમાં તો દિવ્ય તેજસ્વી આત્માના સ્વરૂપમાં આપણે બિરાજમાન છીએ આપણે. અને આવી આત્મતત્વની જ્ઞાનની અનુભૂતિ જ્યારે કરાવી રાજા રવગણ માફી માગે છે. જનોય પહેરેલા આપ બ્રાહ્મણ કોણ છો મને ખબર નથી. કપિલ ભગવાન નથી ને, ગુરુ દત્તાત્રેય નથી ને? કારણ કે મને આ દુનિયામાં ડર ભગવાન શિવજીનો પણ નથી. એના ત્રિશૂળનો ભય નહીં. એની સામે હું ન બીવું. કારણ કે એ મને મારી નાખે, એકલાને મારી નાખે. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનો પણ મને ભય નથી. એ મારે તો હું એકલો મરું.
ઇન્દ્ર મારે તો હું એકલો મરું, પણ મને ડર લાગે બ્રાહ્મણના શ્રાપનો. જો એ શ્રાપ નહીં ને તો મારા કુળનું નિકંદન નીકળી જાય, મારા કુળનો સંહાર થઈ જાય. એટલે બ્રાહ્મણનો નથી ને, બ્રાહ્મણનો મહિમા બહુ ગયો છે ભાગવત માનસ બધામાં. ભરતજી મહારાજ પોતાનો પરિચય આપે છે કે હું ચક્રવર્તી સમ્રાટ રાજા ભરત છું, અને એકવાર મારાથી ભૂલ થઈને મારે પશુ બનવું પડ્યું હતું રાજન, અને આજ ફરીને મને બ્રાહ્મણની યોનિમાં જન્મ મળ્યો છે. તો મોંઘો મનુષ્ય દે છે રાજા ગરુણગણને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, અને ઋણાનુબંધનમાંથી મુક્ત થયા. એ હરણું પણ રાજા રાહુગણ બન્યું, અને આજે ઋણાનુબંધન થયા. પંચમ સ્કંદના અંતે સુખદેવ ભગવાન પરીક્ષિતને ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું, નર્કનું વર્ણન કર્યું, અને કહ્યું કે જેવા જેવા કર્મ કરો એ પ્રમાણે નર્ક મળે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે પાપ કરવા છતાં પણ નર્કમાં ન જવું હોય તો એનો કોઈ ઉપાય ખરો? અજામિલનું આખ્યાન સંભળાયું. સદાચારી જીવન હતું, પણ પાપી બનવાનું કારણ આંખથી ન જોવાનું જોવાય અને કાનથી ન સાંભળવાનું સંભળાઈ જાય. એટલે આંખ અને કાનને પવિત્ર રાખવાની વાત કરી છે શાસ્ત્રોએ, સંતોએ. કારણ કે આ બે દ્વાર એવા છે કે પાપનો પણ પ્રવેશ થાય મનમાં અને પરમાત્માનો પણ થાય. અજામિલ દ્રશ્ય જોઈ ગયો સરોવરમાં ગણિકાની સાથે એક શૂદ્રને, અને પછી એ વિકાર જાગ્યો. સ્વરૂપવાન પત્ની હોવા છતાં પણ દાસીનો સંગ વેશ્યાનો કર્યો. નષ્ટ થયું જીવન, ભ્રષ્ટ થયો. અનેક આવા ભોગ એના ભોગવ્યા. કેટલા બધા સંતાનોનો બાપ બન્યો, કેટલી બધી પત્નીઓ થઈ, પણ એના જીવનમાં એને ત્યાં એની એક પત્ની વેશ્યા હતી. એને બીતા બીતા ખબર ન પડે એમ સંત મહાત્માને ભોજન માટે આમંત્રણ આપેલું. સંત મહાત્માને ભોજન બીતા બીતા કે જલ્દી જમી લ્યો. સંતને ખબર પડી ગઈ કે કોઈના ઘરે જાય તો ઉતાવળ ન કરાવે, શાંતિથી જમજો એમ કે. અંતર્યામી સંતને ખબર પડી કે આનો પતિ દુષ્ટ છે, નાસ્તિક છે. જો આવી જશે તો એને એમ છે કે મને મારે તો વાંધો નહીં, મારું અપમાન થાય તો વાંધો નહીં, પણ મારા આંગણે સાધુ સંતનું અપમાન ન થવું જોઈએ. આ બાજુ અજામિલ પણ આવી ગયો ને ખબર પડી ગઈ કે મારા ઘરે બધાએ કીધું ભગત થઈ ગયા કે હવે કે હું શેનો ભગત? તો કે સદાવ્રત ચાલુ કરી નાખ્યા તમારા ઘરે તમે તો. આવ્યો ને પત્ની ઉપર ખીજાણો. અને આ બાજુ સંતો કહે છે કે દીકરી હવે તે જમાડ્યા ને તો દક્ષિણા દેવી જોઈએ. દક્ષિણા વગર બ્રાહ્મણને જમાડો એ યજ્ઞ છે, અને યજ્ઞની યારે દક્ષિણા પત્ની છે એના દક્ષિણા આપવી પડે. તો ઓલો સાંભળી ગયો કે મારા ઘરનું ખાઈ ગયા એ જ, અને હજી દક્ષિણા જોઈ, હાથમાં લાકડી લીધી મારે. બોલો કેટલી દઉં? એ સંતે કીધું કે ભાઈ અમારે કાંઈ પૈસા જોતા નથી, પણ તારી પત્નીના આજે સારા દિવસ છે, જે બાળકનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે. એટલું હિત કરી ગયા, મંગલ કરી ગયા. પહેલું તો કે પુત્રનો જન્મ થશે, અને નારાયણ નામ એટલે કે આ મરશે ત્યાં સુધી નારાયણ નહીં બોલે. પણ જો દીકરાનું નામ નારાયણ હોય તો દીમાં કેટલી ફેરે પ્રેમથી લેવાય ને. એ તમારા મારા દીકરાના નામ મોહન, માધવ, ગોવિંદ, ગોવર્ધન, શિવ, રામ, ભરત આવા હોય તો કેટલી વાર લે. જે મારા નાસ્તિક હોય એ પ્રેમથી બોલે. હા, અને જાજા ભાગે તો દીકરાના નામ ગુલામના લાલો કીએ. મારા લાલાનું નામ આવી જાય એટલે આને હાથમાં માળા નહીં લેવી પડે ને ભક્તિ થઈ જાય. અને સમય જતાં એ અંત સમયે જમના દૂધ જ્યારે લેવા આવ્યા ત્યારે અજામેલ રાયડું પાડી ગયો, અને મનગમતો દીકરો નારાયણ 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 થઈ ગયો. જમના દૂધને જોયા પછી ભલભલાના હાજા ગગડી જાય. પણ જગતના માલિક ભગવાને કીધું દૂતોને કે જાઓ મારો ભક્ત કોઈ મને પોકારે છે. અને ભગવાનના પાર્ષદો આવીને યમના દૂતોને કહે કે આનો જીવ ન લેતા. એને નારાયણનું નામ લીધું. અરે એને ખબર નથી કે ભગવાન નારાયણ છે. એને તેના દીકરાનું નામ નારાયણ લીધું છે, અને એ મૃત્યુના ભયમાં લીધું છે. તો ભગવાનના પાર્ષદો કહે ભયથી કે પ્રીતથી
ભગવાનનું નામ લે એનો ગુણ તારવાનો છે. અને માલિકની આજ્ઞા છે કે જવા દો. અજામિલ સાંભળી ગયો કે દીકરાનું નામ નારાયણ લીધું, અને આજ યમના દૂતનો કોળિયો મને ન બનાવવા દીધો આ નામથી. હવે એ નામની પ્રેમથી જો માળા કરું ને તો મારું જીવન ધન્ય બની જાય છે. અને અજામિલના હૃદયના તાર જે પડી ગયા હતા ને, હવે એ જાગૃત, કારણ કે સદાચારનો પાયો હતો. આ તો એક પવન આવ્યો કામના વિકારનો, એટલે એનો જ્ઞાનનો દીપક બુઝી ગયો. પણ હવે ફરીને પ્રગટી જતા તો અજામિલનું આખ્યાન સંભળાયું અને પ્રાયશ્ચિત જે હતું એ બતાવ્યું છે. અજામિલે એટલું પ્રાયશ્ચિત કર્યું કે પછી એના જીવનમાં ક્યારેય એને કોઈ ભોગ, કોઈ વૈભવ, કોઈ સુખની કોઈ કામના ન રહી. અને સમય જતાં એ પણ અંતે મોક્ષની પ્રાપ્તિ કરી. તો પોતાના કરેલા પાપનો પસ્તાવો થવો જોઈએ. એનું નામ પ્રાયશ્ચિત છે. કરેલા પાપ બળીને ભસ્મ થાય. સુખદેવજી ભગવાન પરીક્ષિતને છઠ્ઠા સ્કંદમાં અજામિલનું એ અધ્યાન સંભળાવીને ઇન્દ્ર દ્વારા વૃત્રાસુરનો જે વધ થયો એની કથાના મૂળની અંદર ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન, ગુરુનું અપમાન કર્યું દેવતાઓએ. અને એટલા માટે બૃહસ્પતિ કે આજથી હવે હું તમારો ગુરુ નહીં. તો ગુરુ બનાવવા કોને? વિશ્વરૂપ, જેને વિશ્વ દ્રષ્ટિ એક છે. ત્વષ્ટા પ્રજાપતિના પુત્રને ગુરુ બનાવ્યા. અને પછી સમય જતા ઇન્દ્ર, કારણ કે આમના મોસાળ પક્ષે એ દાનવ હતું વિશ્વરૂપનું. દાનવોની બેન રોચના સાથે લગ્ન થયા, એટલે બધો યજ્ઞમાં ભાગ આપે. ઇન્દ્રે વિરોધ કર્યો, પણ ગુરુની દ્રષ્ટિ સરખી હોય. અને એકવાર વિશ્વરૂપનો વધ કરી નાખ્યો, ગુરુનો વધ કર્યો એને. અને પછી તો ઇન્દ્રનું વજ્ર પણ ગુરુષ્ય થઈ ગયું. અને આ બાજુ ત્વષ્ટા પ્રજાપતિને પણ ખબર પડી કે મારા પુત્રને મારનાર ને હવે હું મારે એવો પુત્ર યજ્ઞમાંથી પ્રગટ કરવું. દેવતાઓ મૂંઝાણા કે હવે શું કરવું? ભગવાને કીધું કે ના, મરે એવો નહીં. જન્મ થયો અને ઉત્તરાસુર પૂર્વ જન્મનો ચિત્તકેતુ નામનો રાજા હતો. મા ભવાની પાર્વતીનો શ્રાપ મેળવ્યો, તારો ઉદ્ધાર થઈ જશે. પણ જન્મતાની સાથે ઉત્તરાસુર જેવો કોઈ પરમ વૈષ્ણવ ભક્ત નથી. એને સ્તુતિ પણ બહુ સરસ મજાની કરી હતી. જ્યારે એનું મસ્તક ધડથી જ્યારે અલગ થયું ત્યારે અહમ હરે તવ પાદે કમલ દાસાનુદાસ ભવિતાસ્મ ભૂય મન સ્મૃતા સુપતે ગુણાસ્તે ગુણિત વાક કર્મ કરો. વૃત્ત ચતુશ્લોકી ભાગવત આને કહેવામાં આવે છે. એની તત્પરતા, એની તન્મયતા, એનો પ્રેમ ભાવ જે હતો, આતુરતા હતી ભગવાનના ધામમાં જવાની પ્રગટ કરી હતી. અને ઇન્દ્રનું વજ્ર પણ જે હતું એ ભગવાને કીધું કે દધીચી ઋષિ પોતાના સાતીની પાછળીનું દાન આપે. જીત ઇન્દ્ર નથી, જીત વૃત્રાસુરની થઈ છે. એને પરમધામ મળ્યું. તારી બેસવાની ગાદી ઉપર તો કોઈ બીજું આવશે, પણ મને એવી ગાદી મળી છે, એવું પદ મળ્યું જે ધ્રુવજીને પણ મળ્યું હતું, ભગવાને આપ્યું. આજે પણ ધ્રુવને આકાશમાં તારાના રૂપમાં જોવાય છે. પરમ પદ મળ્યું છે. અને એ જ નામનો પ્રભાવ હવે હિરણ્યાક્ષને પણ માર્યા પછી હિરણ્યકશિપુનો વારો હતો. અને આજ પ્રહલાદજી હિરણ્યકશિપુ આવ્યા પછી એનો જન્મ થયો. ગુરુ પાસે જ્ઞાન માટે મોકલે, પણ માના ઉદરમાંથી જે ભણીને આવ્યા હોય એને ભણવાની જરૂર ન. આસુરી નીતિ ભણાવો શુક્રાચાર્યને કહે છે ગુરુને, અને સંડામર્કને. બુદ્ધિશાળી બહુ. એકાદ વર્ષને પછી એને બોલાવ્યો કે મારો દીકરો શું ભણ્યો. પૂછ્યું કે તને શું સરસ વાત ગમે? તો પ્રહલાદજીએ તો ભગવાનનું નામ લીધું હો, કે એની ભક્તિ કરવી ગમે. એના નામ સિવાય જગતમાં ઉદ્ધાર નથી. પિતાજી, આ તમે પણ દુશ્મન ન બનો. અને આનો પિતો ગયો, ગુરુને ઠપકો દીધો કે આ તો કંઈક બીજું બોલે છે, તમે ભણાવ્યું શું? ગુરુ વિચારમાં પડી ગયા, છોકરો વિષય બહારનો બોલે છે, આવો તો વિષય ભણાવવાનો આવ્યો જ નથી. પણ માના ઉદરમાં જે ભણ્યા હોય ને ભાઈ, એ પછી એને બીજો રંગ નથી લાગતો. ફરીને લઈ જાઓ, મારો દીકરો હોય તો હું થઈ ગયું ભગવાનનું નામ, હું ભગવાન, ત્રિલોકનો માલિક હું.
થોડા મહિના પછી ફરીને બોલાવ્યો તો પ્રહલાદને ફરીને કીધું કે હજી પણ ચેતી જાઓ. અને પછી તો એવો ઠપકો દીધો કે હવે આ ઉંમર રાજપાટમાં રહેવાની નથી, મહેલમાં નહીં, એકાંતમાં જઈને ભગવાનનું ભજન કરો, નકર અંધારા કૂવામાં પડશો. અને આનો મગજ ગયો, મારો દીકરો થઈને તું મને આવું સમજાવસ, ક્યાંથી શીખો આ? તો કે મારી માના ઉદરમાંથી, મારી માનો હું દીકરો ને તમારી માના તમે દીકરા. દીદીના ઉદરેથી બધા રાક્ષસો જન્મા, આ એનો દીકરો. પિતા એક કશ્યપ અને આનો પિતો ગયો. પછી તો મારી નાખવા માટેના ખૂબ પ્રયત્ન થાય. બધી એ કથા પ્રસિદ્ધ છે, આપણે સમજ કરીએ છીએ. અરે છેલ્લે તો હોલિકા લાકડાની અગ્નિ જે હતી એમાં પોતે લઈને બેઠી કે મને અમરચંદ્રીનું વરદાન, મને આ કાંઈ કરે નહીં. તો બોલો એ ભસ્મ થઈ ગઈ. તો આપણને એમ થાય કે પ્રહલાદને ભલે બચાવ્યા, પણ આ હું કામ ગઈ, ભસ્મ કેમ થઈ? પણ લાકડાના અગ્નિથી બળીને ભસ્મ નથી થઈ, એ ભગવાનના ક્રોધના અગ્નિમાં બળીને ભસ્મ થઈ. રામ રોષ પ્રતિ જરી. ભગવાન કહે છે કે મને તો તમે 100 ગાળ દેશો, મારા 100 અપરાધ કરશો તો હું માફ કરીશ, પણ મારા ભક્તનો એક અપરાધ પણ હું નહીં માફ કરું. અને પછી તો પ્રહલાદજી છેલ્લે તો એને ઓયડીમાં પૂરી દીધા. ખાવા પીવાનું ન આપવું, ભીખા મારી નાખો તો પણ ભગવાન ભોજન કરાવી દે. અને પછી તો કે તું ભગવાન ભગવાન કરસ, ક્યાં છે તારો ભગવાન? બોલાવ, મારી સામે આવે તો ખબર પાડી દઉં. યત સ્યાત સર્વત્ર સર્વદા. પિતાજી મારો ભગવાન બધે છે, પણ તમારો પ્રેમ ભાવ નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાણે એમ બતાવી લે કે હાલ બધે ક્યાં છે. અને એક લોખંડનો થાંભલો લાલ ચોર આગથી દબાવ્યો, નજીક ન જવાય સાહેબ. અને પ્રહલાદને કે છે આમાં કે હા. પણ ત્યારે ભગવાનને એમ થયું કે જો મનથી ડગી જશે તો, એટલે કેસરી રંગની કીડીની લાઈન દેખાડી. પણ પ્રહલાદનું મન તો ક્યાં ડગે એવું હતું સાહેબ. એને તો એમ હતું કે આ આગ નહીં, આ તો બાગ છે ફૂલનો. અને જ્યાં પ્રહલાદજી થાંભલાને બધ ભરી ત્યાં તો થાંભલો થાંભલાના 2 ભાગ થયા. અને વરદાન હતું કે આ રાત્રે ન મરે, દિવસે નહીં. એટલે ભગવાને સંધ્યાનો રહ લીધો. દિવસે નહીં, રાતે નહીં, સંધ્યાનો સમય છે. ન ઘર ન બાર, ન નર ન પશુ, અને બ્રહ્માએ બનાવેલું કોઈ પાણી નહીં. નૃસિંહનારાયણ ભગવાન અસ્ત્ર શસ્ત્ર કાંઈ નહીં, ભયંકર નોર જે હતા. સ્તંભમાંથી સંધ્યાના સમયે પ્રગટ થયા. વૈશાખ મહિનો હતો. વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિઅસ્ત હોય સંધ્યાય કાલે. વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિઅસ્ત હોય સંધ્યાય કાલે. નમન સમન દે રામ નામ, ધરન ધરન બંધુ ધરન, રામ રમા પતુર દેવીએ જે, રામ રમા પતુર દેવીએ. નરસિંહ દિયે જે ધમ ધરન, નરસિંહ દિયે જે થંભ ખડક. ભગવાન નૃસિંહનારાયણનો અવતાર ધારણ કર્યો છે. અને ભૂખ્યા સિંહની ગર્જના ઘાઉ ઘાઉ ફફડી જાય બધું આપણું. અને આવું ભગવાન ભયંકર રૂપ લીધું છે. અને જેમ બાજ પક્ષી હોળા ઉપર તરાપ મારે એમ તરાપ મારી અને હિરણ્યકશિપુને પકડ્યો. ન જમીનના આકાશ ખોળામાં બેસાડ્યો, ન લીલું, ન સૂકું, ન અસ્ત્ર, ન શસ્ત્ર, ભયંકર નોર. અને હિરણ્યકશિપુને કીધું કે બોલ, તને બ્રહ્માએ આપેલા વરદાનની કોઈ શરતનો ભંગ થાય છે? ના. ભયંકર નોરથી ભગવાને હિરણ્યકશિપુના આંતરડાને પેટની અંદરથી કાઢીને પહેરી લીધા. એટલે એક નામ આંતરમાલી થયું. આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ છે. ગંધર્વો નૃત્ય ગાન કરી રહ્યા, અપ્સરાઓ નાચે છે અને ભગવાનનો જયકાર થઈ ગયો છે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. ભક્ત પ્રહલાદ પણ ભગવાનની બહુ સ્તુતિ કરી છે. બ્રહ્મા દયા સુરગણા મુનિયોથ સિદ્ધા. બહુ સરસ સ્તુતિ લાંબી પ્રહલાદની છે. ચર્ચા કરશું એની સમયના અભાવે. પણ બહુ સરસ એક ઇન્દ્રિય અને ભક્તિના રસનું દાન માંગ્યું છે. કામનાનો બીજ અંકુર ન લે
ભક્તિનું વરદાન માંગતા ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યા પછી પ્રહલાદને ભક્તિ આપી. પ્રહલાદ કે મારા પિતાને તમે વધ કરી નાખ્યો, એને મોક્ષ. ત્યારે ભગવાને કીધું કે તારા પિતા જેવો તો મારો કોઈ ભક્ત નથી, એ તો મારો દ્વારપાળ છે. બે ભાઈ જય અને વિજય, એને પ્રેમ લક્ષણાની જગ્યાએ વેરભાવની ભક્તિ માગી. અને જેનો મારા ખોળાની અંદર મોત થાય ને મોત કેમ કહેવાય સાહેબ? ભગવાનના ખોળામાં સાહેબ વિચાર કરો, આ ભક્તો કેટલા મહાન છે. ભગવાનનો હંમેશા અસુરોને મારીને તારે ભક્તોનો ઉપર. તો પ્રહલાદજી ભગવાનના ચરણોમાં વંદન પ્રણામ કરી સ્તુતિ કરી છે. અને ભગવાનને ભજે એની લાજ કોઈ દી જાતી નથી. કેટલા અત્યાચાર, કેટલા, પણ છતાંય કવિ પ્રેમરદાસ એટલે જ કહ્યું છે કે હરિને ભજતા હજી કોઈને લાજ જતા નથી જાણી રે. ભજતા હજી કોઈ રાગ બદલી નો નાખો. હરિને ભજતા હજી કોઈ લાજ જતા નથી જાણી. જેની સુરતા સામૈયાની સાથ વડે વેદવાણી. ઉજળતી સુરતા સામૈયાની સાથ વડે વેદવાણી. વાલે ઓ ગાય ઓ પ્રહલાદ હિના કંસ મારો રે. વિભીષણને આપો રાજ રાવણ સહારો રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરત સાંભળ્યાની સાથ વધે માણે. અહીંયા ભગવાનના નામનો મહિમા છે. રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. ધ્રુવજીના જીવનમાં પણ નામ હતું. અજામેલ જેવો પાપી પણ નામથી તરી ગયો. પ્રેમના ભાવથી ભગવાનનું નામ લઈએ. આ નામનો મહિમા વ્યાસજીએ ગાયો. સપ્તમ સ્કંદને વિરામ આપી અને અષ્ટમ સ્કંદમાં જે કથા છે આપત્તિ વિપત્તિ સંપત્તિ શરણાગતિ, અને પછી નવમ સ્કંદમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કે જે સૂર્યવંશ આગળ જતા રઘુવંશ કહેવાનો એ કથા આવતીકાલે. આજની કથાને અહીંયા વિરામ આપીએ. કાલે વામન નારાયણ અને સાથે સાથે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું પ્રાગટ્ય જે છે બપોરે 12 વાગે આપણે કરીશું. અને આવતીકાલે સાંજે આપણે કૃષ્ણ જન્મ મહોત્સવમાં ઉપસ્થિતિ બદલ આપ સર્વને મારા વંદન પ્રણામ. ભગવાનની આપણે આરતી કરી લઈ, થાળ ધરાવીને પછી ભોજન માટે આપણે જઈશું. કૃષ્ણ કનૈયા લાલ. પુરુષોત્તમસ્ય પ્રાત મધ્યાહન પૂજાન કરીશીએ. પુષ્પમ ગૃહીત્વા દેવમ પ્રાર્થયેત. ભગવાનને વંદન કરો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. ભગવતે ભાગવત સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામઃ. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનેતિ પંચમઃ. ઉત્તરાપોષણમ હસ્તપ્રક્ષાલનમ એ ધરાવ્યું તારું તીધેલું વાલા તુજને જમા.
તલવાર રે મારી પ્રેમ નિથાળી જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમ નિથાળી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઊભા થઈ જઈશું, ભગવાનની આરતી કરી દઈએ. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા હે પ્રભુ પુરુષોત્તમ પ્યારા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા તમે ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી અમે ચિત ચોરી લીધા. ઓમ જય કાના નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી ભલા વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિય મર્દન કી તમે ગાયો ને ચારી. ઓમ જય ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે નેતી વેદ પુકારે વાલા ભક્તો શુંગારે. ઓમ ઓમ જય પ્રભુ નટવર નંદલાલા તમે પુરુષોત્તમ પ્યારા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા તમે રાધે ના પ્યારા. ઓમ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાતરાંતર સંસ્થિતેન પ્રદીપ્ત ભાષા સહસંગતેન નીરાજનમ જગદીશ પૂર્વે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આત્મકલ્યાણાય સ્વાત્માભિ વંદનમ. નાના સુગંધિ પુષ્પાણી ઋતુકાલોદ્ભવાની જ પુષ્પાંજલિર્મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. ચરણકમલારાન સમર્પયામિ બ્રાહ્મણ હસ્તે જલમાદાય અનેન તૃતીયહ્નિ કૃતેન સાયમર્ચનેન વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમ પ્રિયતાન મમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય મુકુંદપુરીજી મહારાજ કી જય. આદેશ્વર મહાદેવ કી જય हनुमाता की जय हो। गंगा मैया की जय हो। चारों धाम की जय हो। आज के आनंद की जय हो। आनंद कराने वाले की जय हो। आनंद करने वाले की जय हो। आनंद न करने वाले की जय हो। उमाकांत स्वर्ण विधेय नमः पार्वती पतये हर